આજે આપણે વાત કરીશું એક ચતુર ખેડૂત અને શેઠની। એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। એની પાસે થોડી જ જમીન હતી, પણ એ ખૂબ મહેનત કરતો। ગામનો શેઠ તો હંમેશા એને ત્રાસ આપતો, ક્યારેક વધારે ટેક્સ વસૂલતો તો ક્યારેક પાક સસ્તામાં ખરીદી લેતો। એક દિવસ ખેડૂતે વિચાર કર્યો, આ શેઠ તો રોજ લોભમાં ફસાય છે, એક દિવસ એને પાઠ શીખવવો જ પડશે। એક દિવસ શેઠે ખેડૂતને કહ્યું, જો તું મને જાદુનો ખજાનો બતાવે તો તને ઘણું બધું ધન આપીશ। ખેડૂત હસ્યો અને બોલ્યો, બરાબર, કાલે તમને ખજાનો બતાવીશ। બીજે દિવસે ખેડૂતે શેઠને પોતાના ખેતરમાં બોલાવ્યો। ત્યાં ખાડો ખોદીને અંદર કાચના ટુકડા, ચમકતા પથ્થર અને કાંસાના જૂના વાસણ મૂકી દીધા હતા। એટલે શેઠે ખાડો ખોલ્યો તો ચમકતા પથ્થરો જોયા। એને લાગ્યું કે આ તો હીરા અને માણેક છે। શેઠ ખુશ થઈને બોલ્યો, અરે વાહ, મને તો ખજાનો મળી ગયો, હું હવે રાજા બની જઈશ। એણે ખેડૂતને થોડા પૈસા આપ્યા અને આ આખો ખાડો ખરીદી લીધો। શેઠે ખાડો ખોદતો રહ્યો, પણ અંદર તો ફક્ત પથ્થરો જ નીકળ્યા। ગામ લોકો બધા હસી પડ્યા અને કહ્યું, અરે શેઠજી, તમને તો ચતુર ખેડૂતે પાઠ ભણાવ્યો હો।